ફાર્મા પર ગૌરંગજી, કારણ કે જે રીતે આપણે જાણીએ છીએ કે એક્ઝેમ્પશન ટેરિફમાંથી જે મળે એટલે એડિશનલ ટેરિફમાંથી એક જે અહીંથી બાકાત કરવામાં આવ્યું છે, જ્યાં સૌથી પહેલાં ગૌરંગજી આપણે આની પહેલાં પણ ચર્ચાઓ કરેલી છે કે ટેરિફની વાત આવી હતી તો એક નર્વસનેસ સૌથી વધારે આ સેક્ટર આપણને ફાર્મા હેલ્થકેર બતાવી રહ્યું હતું, જ્યાં સૌથી વધારે ગઈકાલે એક સપોર્ટ માર્કેટને આપ્યો છે. કઈ રીતે એક વ્યૂ રહેશે ફાર્મા પર, ફરી ચર્ચા કરીએ. તો ગઈકાલે જે ફાર્મા અને સેમિકન્ડક્ટર અને અમુક બાકી અન્ય વસ્તુ ઉપર ટેરિફથી દૂર રાખવામાં આવેલા, ખાસ કરીને મારા ખ્યાલથી અમુક બુદ્ધિમત્તાનો પ્રયોગ કર્યો છે. કારણ કે જો ફાર્મા ક્ષેત્ર પર બી ટેરિફ લગાડી દે ચાંદની, તો જે દવાઓ ભારતથી અમેરિકામાં જાય છે એમના ભાવ વધી જાત, અને એના કારણે અમેરિકાના નાગરિકોને જે દવાઓની જરૂરત પડે છે અને જે જેનરિક દવાઓ ભારતથી અમેરિકામાં જાય છે એના લેન્ડેડ કોસ્ટ વધી જાત. અને આ જ એક મોટો મુદ્દો છે. અને ગઈકાલ પછી અમુક રિપોર્ટ્સ મેં વાંચ્યા છે કે પ્રતિક્રિયા અમેરિકાના નાગરિકોની બહુ જ નકારાત્મક આવી છે જે ટેરિફમાં વધારો કર્યો છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે. કારણ કે ત્યાં આગળ ખર્ચો વધી જશે, લેન્ડેડ કોસ્ટ વધી જશે, તો લોકોએ વધારે પડતા ખર્ચ કરવા પડશે વસ્તુઓની જરૂરત માટે. અને જો ફાર્મા પર બી લગાડત તો એ તો વધારે પડતી ખરાબ પરિસ્થિતિ ઊભી કરી દે. તો ક્યાંક ને ક્યાંક બુદ્ધિમત્તાનો પ્રયોગ કર્યો છે. અને આપણે પહેલા બી ટિપ્પણી કરી છે કે ભારત દુનિયા માટે દવાની દુકાન છે. ભારત જેવી ઉત્પાદન ક્ષમતા, અનુભવ, R&D કેપેબિલિટી, કેપેસિટી, આની સામે કોઈ બીજો દેશ આવીને ઊભો નજદીકના ભવિષ્યમાં તો મને નથી લાગતું કે કોઈ આવીને ઊભા રહે. અને એક અનુમાન એવી છે ચાંદની કે ચોથા ત્રૈમાસિકના પરિણામ કદાચ ફાર્મા ક્ષેત્રના ઘણા સારા આવે. આ ટેરિફને લઈને હું વાત નથી કરતો, એ સિવાય બી અમારું એક આકલન છે કે ફાર્મા ક્ષેત્રના પરિણામ સારા આવશે. હવે કારણ કે ટેરિફ નથી લગાડ્યો તો એક એડવાન્ટેજ ફાર્મા ક્ષેત્ર પર છે. અને મેં પહેલાં એ બી ટિપ્પણી કરેલી અને અભિપ્રાય એ બી રાખ્યો છે કે તમે જ્યારે ફાર્મા ક્ષેત્ર પર ધ્યાન રાખો તો હોસ્પિટલ્સ એટલે કે હેલ્થકેર અને ડાયગ્નોસિસ સેન્ટર એટલે કે ડાયગ્નોસિસથી જોડાયેલી કંપનીઓ પર બી તમે ધ્યાન રાખો. સન ફાર્મા, સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ, ડીવીઝ, ઓર્બિંદો, નેટકો ફાર્મા, ઝાયડસ વેલનેસ, ઝાયડસ લાઈફ, ઘણી બધી કંપનીઓ પર પાયાના મતે અમારી ખરીદારીની ભલામણ છે.